હું જય સુતાણી આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. તો કે લાસ્ટ આપણો જે લેક્ચર હતો આપણે એમાં ચેપ્ટર નંબર 1 શરૂ કર્યું હતું અને આપણે એક અગત્યની એવી કહી શકાય યુક્લિડની ભાગ પ્રવિધિ શીખ્યા હતા. યુક્લિડની ભાગ પ્રવિધિ દ્વારા ગુસ્સા શોધતા શીખ્યા હતા. ઓકે, ત્યાર પછી હવે આગળ આપણે જઈએ એને સ્વાધ્યાય 1.1માં થોડુંક આગળ જઈએ તો હવે આ પ્રકારના કંઈક પ્રશ્નો આવે છે જે કૂટ પ્રશ્ન પ્રકારના છે. તો જોઈ લઈએ હવે કૂટ પ્રશ્નમાં શું પૂછ્યું છે. ચાલો, તો કે પહેલો પ્રશ્ન એટલે કે સ્વાધ્યાય 1.1નો સ્વાધ્યાય 1.1નો ત્રીજો પ્રશ્ન. તો કે એક લશ્કરનું 616 સભ્યોનું એક જૂથ એ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. જો પહેલા કેટલા સભ્યો? 616 સભ્યોનું એક જૂથ છે આખું. એ કોની પાછળ કૂચ કરી રહ્યું છે? એટલે કૂચ એટલે કે કવાયત. કોની પાછળ કૂચ કરી રહ્યું છે? તો કે 32 સભ્યોની પાછળ. એટલે કે આગળ 32 સભ્યો છે, એની પાછળ 616 બીજા સભ્યો છે. આગળ પાછળ બંને છે. આગળ 32, ધારો કે આ ભાગમાં 32 હશે તો આ ભાગમાં 616 હશે. જો બેની આ સરખું રાખવાનું છે આમ. તો હવે શું પૂછ્યું છે? તો બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. એટલે કે જેટલા સ્તંભ આમાં હશે, એટલે ધારો કે આમાં 4 સ્તંભ હશે કે પહેલી લાઈન, બીજી લાઈન, ત્રીજી લાઈન, ચોથી લાઈન, તો આમાં 4 જ લાઈન હશે. 1 2 3 ને 4. હવે 4 લાઈનમાં 616 ને ગમે ગોઠવ. આ તો ફોર એક્ઝામ્પલ છે. 5 લાઈન હોય તો આમાં 5માં બધાને ગોઠવવાના. અહીંયા 10 બનતી તો અહીંયા 10 જ ઊભી લાઈન બનાવવાની. એટલે કે ઊભી સ્તંભની સંખ્યા સમાન છે બંનેમાં, એટલે પહોળાઈ સમાન થઈ. આમ બદલાશે આખું. તો જે સ્તંભમાં તે કૂચ કરી રહ્યા છે તે કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? આ વર્ડ ધ્યાન રાખજો. બે સંખ્યાઓ આવી 616 32. હવે આપણને એમ કીધું કે કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે. હવે પ્રશ્ન પૂછે ત્યારે જો એ પ્રશ્ન શેના માટે પૂછે કે મહત્તમ સ્તંભમાં કેટલા સભ્યો હશે? દરેક સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? તો સ્તંભની વાત કરીએ ને મહત્તમ શબ્દ આવ્યો તો આ શબ્દ યાદ રાખજો. જ્યારે મહત્તમ આવે, વધુમાં વધુ શબ્દ આવે, તો આવી વખતે આપણે ગુસ્સા શોધવાનો, શું ગોતવાનું હોય? આ ખાસ નોંધ કરીને લખી રાખજો. પણ એ મહત્તમ શબ્દ કોના માટે હોવો જોઈએ? તો કે જે વસ્તુ છેલ્લે ગોતવાની કીધી પૂછી છે એની સાથે મહત્તમ હોવું જોઈએ. કે મહત્તમ કેટલા સભ્યો હશે એમ, તો તમે એનો ગુસ્સા શોધવાનો છે. અથવા વધુમાં વધુ શબ્દ આવે, મહત્તમ શબ્દ આવે તો ત્યારે ગુસ્સા શોધવાનો હોય. આ ખાસ નોંધ રાખવી. ગુસ્સા માટે એ નોંધ છે, એને કરતાં ઓપોઝિટ છે. અહીંયા મહત્તમ છે તો ઓલામાં ન્યૂનતમ આવે, ઓછામાં ઓછું આવે ત્યારે લસ્સા આવશે. જો આવા શબ્દ દેખાય, ન્યૂનતમ, પછી ઓછામાં ઓછું, પછી હજી આગળ આવશે એટલે એક દાખલા આવશે કે જેમાં 2-3 વ્યક્તિ હોય અથવા 2 કે 3 ગાડીઓ હોય, કોઈ વાહન ચાલતા હોય અને વર્તુળાકારમાં ભ્રમણ કરતા હોય. અને ત્યારે આપણને એમ પૂછ્યું કે જ્યારેથી શરૂ કરે ત્યારે પાછા એ જગ્યાએ ક્યારે ભેગા મળશે? આવો પ્રશ્ન પૂછાય. શું હોય? તો કે 2 કે 3 વ્યક્તિ હોય, એક જગ્યાએથી ચાલવાનું શરૂ કરે વર્તુળાકાર પથ ઉપર. પછી પ્રશ્ન એમ પૂછવામાં કે એકને કંઈક 10 મિનિટ લાગે, બીજાને 15 મિનિટ લાગે છે. તો એવો કયો સમય છે કે જ્યારે બંને એક જ સાથે એ જ જગ્યાએ પાછા ભેગા થશે? એટલે કે ભેગા થવાનો પ્રશ્ન આવે કે ક્યારે ભેગા થશે. આ વર્તુળાકાર પથ માટેની વાત છે. તો આવા બધી વસ્તુઓમાં તમારે લસ્સા ગોતવાનો આવશે. આ નોંધમાં બંને વસ્તુ લખી રાખજો. ક્યારે ગુસ્સા ગોતવાનો આવશે અને ક્યારે લસ્સા ગોતવાનો આવશે. તો ગુસ્સા ક્યારે હોય? તો કે મહત્તમ શબ્દ હોય, વધુમાં વધુ શબ્દ હોય, ત્યાં તમે સમજવાનું હશો. થોડુંક
દરેક જગ્યાએ આ શબ્દ જોઈને એમ નક્કી નથી, દરેક ઘણી જગ્યાએ આપણે પ્રેક્ટિકલી વિચારવાનું કે આ વસ્તુ કરવું છે આમ તો આનો જવાબ ઓછો આવશે કે વધુ આવશે, એના ઉપર તમને ખબર પડી જાય કે લસા ઓછો જવાબ એટલે ગુસ્સા ગોતવાનો, અને વધુ જવાબ લાવવો હોય, મોટો જવાબ લાવવો એટલે સમજવાનું લસા ગોતવાનો છે. આ એક નાનો આમ તો કોન્સેપ્ટ સમજવાનો છે. આ કીવર્ડ્સ કહેવાય. જેમ તમારે ઇંગ્લિશમાં ટેન્સીસ ભણો, કીવર્ડ્સ યાદ રાખો, એમ આપણે મેથ્સમાં કીવર્ડ્સ કહેવાય. પણ જરૂર નથી કે દર વખતે કીવર્ડ્સ આવેલા જ હોય. આ ન આવેલા હોય તો પ્રેક્ટિકલી વિચારવાનું કે જ્યાં એવું લાગે કે સંખ્યા જવાબ જે છે નાનો આવશે, એટલે કે જે વસ્તુ પૂછીશ એમાં જવાબ નાનો છે તો ગુસ્સા ગોતવાનો, અને એમ લાગે જવાબની બહુ મોટો આવશે એની કરતાં, તો જે રકમ આપી છે એની કરતાં, તો લસા ગોતવાનો. આટલી એક વસ્તુ યાદ રાખી લેજો. ચાલો તો અત્યારે આ દાખલામાં આપણે શું ગોતવાનું આવશે? તો કે આમાં આપણે ગુસ્સા ગોતવાનો આવશે. શું ગોતવાનો આવશે? તો કે ગુસ્સા ગોતવાનો આવશે. ચાલો સૌ પ્રથમ તો આપણે શું ગોતવું છે? 616 અને 32. તો 616 ગ્રેટર દેન 32 છે, એટલે યુક્લિડની રીતે આપણે ગુસ્સા ગોતીએ. હા, આખું ચેપ્ટર પૂરું થઈ જાય, એક્ઝામમાં પ્રશ્ન આવે તો તમે કોઈ પણ રીતે ગુસ્સા શોધી શકશો. અત્યારે આપણે યુક્લિડથી ગુસ્સા ગોતીએ. ચાલો 616 ને 32 થી ભાગો તો 32 એકા 32, 11 માંથી 2 જાય તો 9, 5 માંથી 3 જાય તો 2, ઉપરથી આવ્યા 6. ચલો 32 અહીં 6 આવે છે, કયો ઘોડી લાગી શકે? 32 છક નહીં. ચાલો 30 નો ઘડિયો છે એટલે 32 નવા ગોતી લઈએ આપણે, ટ્રાય કરીએ કે જો 320 થાય, 320 થોડીક જ નાની સંખ્યા, 32 નવા, 9 દુ 18, 8 વધી 1, 9 તે 27 ને 28, ઓકે લાગી જશે. 32 નવા 288, 16 માંથી 8 જાય, બાકી 0. તો પહેલું સ્ટેપ શું આવશે? તો કે 616 બરાબર 32 ગુણ્યા 19 વત્તા 8. અને હવે શું કરશે? તો કે 32 અંદર આવશે, 8 બહાર આવશે, તો કે 8 ચોકું 32, ડાયરેક્ટ જવાબ આવી ગયો. તો હવે લખવાનું 32 બરાબર 8 ચોકું 32 વત્તા 0. તેથી અંતિમ શૂન્યેતર શેષ, તો કે આની અંતિમ શૂન્યેતર શેષ કઈ આવે? એટલે કે જેના વડે તમે છેલ્લે ભાગ્યું છે, તમે છેલ્લે કોના વડે ભાગ્યું છે? તો કે 8 વડે, તો કે 8 ગણાશે, અને એ જ આપણો ગુસ્સા ગણાશે. તેથી ગુસ્સા 616,32 બરાબર 8. અને તેથી હવે આપણે વાક્ય લખશું. તેથી કોઈ પણ સ્તંભમાં મહત્તમ, કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? તો કે દરેકમાં 8 મહત્તમ 8 સભ્યો હશે. ઓકે, તો આ એનો સિમ્પલ આન્સર થઈ ગયો. ઓકે, ચાલો તો કે હવે આપણે આગળ જશું આની કરતા. હવે આવીને એક રકમ ઉદાહરણ નંબર 4 માં આપી છે આ ટાઈપની કંઈક. તો કંઈક મીઠાઈ વાળો છે. કોણ છે? તો કે મીઠાઈ વાળો. એની પાસે 420 નંગ કાજુ બરફી છે. આ નામ હવે ઘણા મોઢામાં પાણી આવી છે. ઓહો હો, કાજુ બરફી. અને 130 નંગ, હવે તો બદામ બરફી પછી. તો આટલા બધા નંગ છે. 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. હવે એવી રીતે થપ્પી ગોઠવવા માંગે છે કે જેથી દરેક થપ્પીમાં એક તો સમાન સંખ્યા હોય. જેટલી થપ્પીઓ જેટલી પણ બને, થપ્પીઓની સંખ્યા લાગે એવડો કે નહીં, એ જેટલી પણ થપ્પી બનાવશે દરેકમાં સમાન સંખ્યામાં મીઠાઈ હોવી જોઈએ. એટલે કે બધામાં 5-5, બધામાં 5-5, બધામાં 10-10 હોય તો બધામાં 10-10, થપ્પીમાં 20 હોય તો બધામાં 20-20. એ કોઈ પણ થપ્પી બનાવે પણ દરેકમાં મીઠાઈની સંખ્યા કેવી રાખશે? થપ્પીમાં તો કે સમાન રાખશે. અને તે તાસકમાં, એટલે કે ત્યાં જે પાત્ર છે એમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. એટલે હમણાં ઘણા ફટાફટ બોલશે તો કે આ દાખલામાં શું કરવાનું? તો તરત બોલશે. હમણાં તમે કીવર્ડ્સ લખાવ્યા એમાં ઓછામાં ઓછું શબ્દ આવે એટલે લસા ગોતી નાખવાનો. ઓકે, એ સાચી વસ્તુ. ઓછામાં ઓછો શબ્દ દેખાય લસા ગોતવાનો. છેલ્લું વાક્ય એવું બોલ્યો તો કે છેલ્લા વાક્યમાં જોવાનું
કે જે વસ્તુ ગોતવી છે એના માટે ઓછામાં ઓછો શબ્દ છે ઉપયોગ થયેલો તો જ લસા ગોતવાનો. તો હવે અહીંયા જો એને એમ કે જગ્યા ઓછી રોકે તો દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ. જો ઓછામાં ઓછો શબ્દ કોના માટે? તો જગ્યા રોકવા માટે. જ્યારે પ્રશ્ન કોનો છે? તો કે મીઠાઈ કેટલી થપ્પીમાં કેટલી મીઠાઈ રાખવી છે દરેક થપ્પીમાં. હવે તમે વિચારો કે આપણી પાસે એક પાત્ર છે, આપણે એમ કે આમાં ઓછામાં ઓછી જગ્યા રોકવી છે આમાં, તો આપણે શું કરશું? તો જે થપ્પી બનાવશું એની અંદર વધુમાં વધુ મીઠાઈ ગોઠવશું. થપ્પી મીઠાઈની સંખ્યા કેવી રાખશું? વધુમાં વધુ રાખશું. શું રાખશું? થપ્પીમાં મીઠાઈની જે સંખ્યા છે એ વધુમાં વધુ રાખશું. જેમાં વધશે થપ્પીમાં સંખ્યા એમ જગ્યા ઓછી રાખશે. જેમ કે આને આટલી રોકી, હવે ત્રીજી થપ્પી હજી આપણે ગોઠવીએ, હવે આની કરતાં હજુ વધુ મીઠાઈ ગોઠવીએ તો જો આની ઉપર ગોઠવાઈ જાય તો એ જગ્યા ઓછી રોકશે. એનો મતલબ કે અહીંયા ઊંધો આખો થાય છે. દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ, એટલે કે અહીંયા શબ્દ એમાં દરેક થપ્પીમાં મહત્તમ કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ. એ મહત્તમ શબ્દ છુપાયેલો છે, દેખાતો નથી. મહત્તમ શબ્દ તમારે સમજીને મૂકવાનો કે મહત્તમ શબ્દ આવે, કારણ કે જગ્યા ઓછામાં ઓછી હોય તો થપ્પીમાં બરફીની સંખ્યા વધુમાં વધુ રાખવી જોઈએ. જેમ વધારશો સંખ્યા એમ જગ્યાએ ઓછી રોકશે અને ઓછી જગ્યામાં વધુ બરફી સમાઈ જશે. એટલે આ દાખલામાં સીધો શબ્દ જોઈને, આ શબ્દ જોઈને તમારે ઓછામાં ઓછા જોઈને લસા નથી ગોતવાનો. અને હવે તમને પ્રેક્ટિકલ જેમ સમજો તો એ વસ્તુ સમજાવો. એમ કે દરેક થપ્પીમાં કેટલી મીઠાઈ રાખવી છે. હવે તમે જો લસા ગોતો તો આ બંનેનો જે લસા આવશે 420 કરતાં મોટો જ આવશે. તો તમે એમ કહેશો કે દરેક થપ્પીમાં ધારો કે 1500 કે 1750 આવ્યું કંઈ પણ લસા આવશે જેનો, તો તમે એમ કહેશો કે દરેક થપ્પીમાં 1750 મીઠાઈ રાખવી જોઈએ. એટલી તો છે જ નહીં. હવે સમજાણો પ્રેક્ટિકલી આવું વિચારવાનું કે જો લસા ગોતશું જવાબ કંઈ 500 ઉપર 600 ઉપર આવશે, 700 ઉપર આવશે જવાબ, તો એટલી તો મીઠાઈ જ નથી તો કેમ ગોઠવશું? એટલે એ જવાબ કોઈ દી પોસિબલ નથી. આમાં તમારે આમાં તમારે ગુસ્સા ગોતવાનો અને એ જવાબ તમારો પોસિબલ જવાબ થશે. ઓકે, થોડું ઘણું ક્યાંક પ્રેક્ટિકલી વિચારવું. પ્રેક્ટિકલી જેવું વિચારશો ગણિતમાં ઘણા દાખલા બહુ ઇઝી થઈ જશે, ખાલી વિચાર ઉપરથી, તમારા પ્રેક્ટિકલ ઉપરથી. ચાલો, સૌથી પહેલાં તો કે 420 ગ્રેટર દેન 130 છે, તો યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરશે. અહીંયા આપણે વાક્ય ભૂલી ગયા છીએ, અહીંયા લખવાનું વાક્ય કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા અથવા ભાગ પ્રવિધિ મુજબ, અહીંયા આપણે લખશું યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરતા ચાલો, સૌથી પહેલા 420 ને કોના વડે ભાગશું? તો કે 130 વડે. 13 નો ઘડિયો આવડે છે? 13 13 13 26 13 39. પાછળ મૂકી દો મીંડું, એટલે કે 13 130 390. બાદબાકી કરશું એટલે 30 આવશે. તો અહીંયા શું આવશે? 130 ગુણ્યા 3 વત્તા 30. આ બંનેનો ગુણાકાર વત્તા શેષ. હવે 130 ને કોના વડે ભાગશું? તો કે 30 વડે. 30 ચોક 120, જવાબ 10 વધ્યો. એટલે કે 130 બરાબર 30 ચોક વત્તા 10. અને ફાઇનલી 30 ને કોના વડે ભાગશું? તો કે 10 વડે. 10 તેરી 30, એટલે કે 30 બરાબર 10 ગુણ્યા 3 વત્તા 0. આ કમ્પ્લીટ આટલી વસ્તુ આપણે. ઓકે, ચાલો આ વસ્તુ કાઢી નાખીએ હવે અહીંથી. તો કે આપણે શેષ શું આવે? અંતિમ શૂન્ય શેષ. તો કે 10 છેલ્લે આપણે 10 વડે ભાગ્યું એટલે શેષ શૂન્ય આવી ગઈ. તેથી અંતિમ શૂન્યેતર શેષ બરાબર કેટલી આવી? તો કે 10 આવી. તેથી ગુસ્સા કોનો કોનો? તો કે 420 અને 130. એનો જવાબ કેટલો આવશે ગુસ્સા? તો કે 10 આવશે. તેથી દરેક થપ્પીમાં
આમાં ભલે મહત્તમ શબ્દ નથી, આપણે મહત્તમ શબ્દ સાથે ઉમેરી દઈએ તો તમને યાદ આવે જ્યારે બીજી વાર તમે સોલ્વ કરવા દાખલો. મહત્તમ 10 બરફી રાખવી જોઈએ. કેટલી બરફી રાખવી જોઈએ? તો કે મહત્તમ 10 બરફી રાખવી જોઈએ. એટલે કે 10 ની બનાવશો તો દરેક જો આવી 42 થપ્પી બનશે અને આવી 13 થપ્પી બનશે. બધી કમ્પ્લીટ થઈ ગઈ, એકેય બરફી વધશે નહીં. અને 10 કરતાં વધારે થપ્પીમાં તમે ગોઠવી નહીં શકો, તો દરેકમાં સમાન સંખ્યા બરફી નહીં હોય, ક્યાંક તો એકાદી વધશે અથવા ઘટશે, એવું થશે. ઓકે, ચાલો ઝડપથી પહેલાં બંને દાખલા કમ્પ્લીટ કરો, ત્યાર પછી આપણે આગળ જોઈએ. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. તો કે જો તમારી ટેક્સ્ટબુકમાં જેટલા સાબિતીના દાખલા છે ને આ ચેપ્ટરમાં, એ બધા આપણે ગણવાના છીએ, પરંતુ સાબિતીના દાખલા આપણે છેલ્લે એક સાથે ગણશું. સ્વાધ્યાય 1.3 સાથે જ ગણશું, પણ જે આની સિવાય જે સ્વાધ્યાય 1.1માં સાબિતીના છે, ઉદાહરણમાં કોઈ સાબિતીના દાખલા હવે થોડા ઘણા આવે છે, એ બધા આપણે એક સાથે છેલ્લે ગણી નાખશું સાબિતીના. ઓકે, તો હવે આપણે આગળનો ટોપિક લઈએ. તો કે હવેનો જે ટોપિક છે એ છે લસ્સા અને ગુસ્સા. હવેનો ટોપિક કયો છે? તો કે લસ્સા અને ગુસ્સા. તો કે સૌ પ્રથમ તો આપણે એટલું જાણી લઈએ કે લસ્સાનું ફૂલ ફોર્મ શું? લસ્સાનું પૂરું નામ શું? તો કે લઘુત્તમ સામાન્ય અવયવી. જો અવયવ નહીં, અવયવી. જ્યારે ગુસ્સાનું જે નામ છે એ ગુરુત્તમ સામાન્ય અવયવ થાય. ગુસ્સા જે છે અવયવ છે, જે લસ્સા જે છે એ અવયવી છે. હવે અવયવ અને અવયવ બહુ મોટો ફરક છે. નાના મોટા એક્ઝામ્પલ દ્વારા સમજાવીએ. જેમ કે 10ના કોઈ આપણને અવયવ પૂછે તો કે 10 કોના ઘડિયામાં આવશે? તો કે 1ના ઘડિયામાં આવે, 2માં આવે, 5માં આવે અને 10માં આવે. તો કે 10ના અવયવ કેટલા? તો કે 1, 2, 5 અને 10. હવે કોઈ એમ પૂછે કે 10ના અવયવી કેટલા? તો કે ગણી શકાતા નથી, એની સંખ્યા અનંત છે. કે આનો ઘડિયો બોલતા જાવ અને ગુણ્યા 1, ગુણ્યા 2, ગુણ્યા 3 કરતા જવાનું. એટલે કે 10, 20, 30, 40, કેમ 10 5 50, 10 6 60, આ અનંત સુધી ચાલે. એટલે કે અવયવીની સંખ્યા ગણી શકાતી નથી. અને અવયવીનો જવાબ મોટો થતો જાય છે, જ્યારે અવયવનો જવાબ એ સંખ્યા અથવા એની કરતાં નાનો હોય છે. જ્યારે અવયવીનો જવાબ એ સંખ્યા પોતે અથવા એની કરતાં મોટો હોય છે. તો હવે આપણે એમ કહી શકીએ ગુસ્સાનો જે જવાબ આવે છે એ મોટી સંખ્યા જેટલો હોય અથવા એની કરતાં નાનો હોય છે. ઓકે, ગુસ્સાનો જે જવાબ હોય છે આપણે જે બોલ્યા ઓકે જ છે. થોડો ખાલી જેમ કે આપણને એમ કે 2, 8 અને 12નો ગુસ્સા શોધો, તો જો ગુસ્સા જે છે એ હંમેશા નાનામાં નાની સંખ્યા આવશે અથવા એની કરતાં નાનો જવાબ હશે. અને જો આનો નાનો લસ્સા પૂછે તો મોટો જવાબ આવશે અથવા એની કરતાં મોટો જવાબ હશે. એટલે કાં તો આ જવાબ હોઈ શકે લસ્સાનો, કાં આની કરતાં મોટો હશે. કોઈ દી આની કરતાં નાનો જવાબ લસ્સાનો આવશે નહીં, અને કોઈ દી આની કરતાં મોટો જવાબ ગુસ્સાનો આવશે નહીં. હંમેશા ગુસ્સાનો જે જવાબ હોય નાનામાં નાની સંખ્યા જેટલો હોય અથવા એની કરતાં નાનો હોય છે. વાક્ય સમજજો. ગુસ્સાનો જવાબ નાનામાં નાની સંખ્યા જેટલો હોય અથવા એની કરતાં પણ નાનો હોય છે. જ્યારે લસ્સાનો જવાબ કાં તો મોટી સંખ્યા જેટલો હોય કાં એની કરતાં પણ મોટો હોય છે. આ બે વાક્ય મનમાં યાદ રાખી લેજો, નોટ કરી લેજો ખાસ. ઓકે, તો કે આ અવયવી ને આ અવયવ. હવે આપણે અવયવ ને અવયવી જે કંઈ છે બધું આ લસ્સા ગુસ્સા ગોતશું કેવી રીતના? તો કે એના માટે આખી મેથડ આવશે. તો કે તમને એવું આપેલો, જો ગુસ્સા શોધવા માટે આપણે એક મેથડ શીખી ગયા છીએ, યુક્લિડની ભાગ પ્રવિધિ. હવે એક્ઝામમાં ઘણી વાર યુક્લિડની બદલે શબ્દ આવશે અંકગણિતનો ઉપયોગ કરીને. શું? અંકગણિતનો ઉપયોગ કરીને અથવા
અવિભાજ્ય અવયવની રીતે આ બે નામ છે આના. પહેલું નામ તો કે અંકગણિતનો ઉપયોગ કરીને, અથવા અવિભાજ્ય અવયવની રીતે લસા અને ગુસ્સા શોધવાનું પૂછે. તો કે અવિભાજ્ય અવયવની રીત શું છે? તો પહેલા તો આપણે અવિભાજ્ય અવયવ ગોતતા શીખીએ કોઈ પણ સંખ્યાના. પહેલો પ્રશ્ન આપણે શું શીખશું? તો કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ કેમ ગોતવા એ શીખ્યા બાદ પછી આપણે લસા ગુસ્સા ગોતશું. ઊંધું બોલાઈ જાય ઘણી વાર. શું ગોતશું? લસા અને ગુસ્સા નહીં. તો કે હવેનો પ્રશ્ન શું છે? તો કે નીચેની સંખ્યાઓને અવિભાજ્ય અવયવની રીતે દર્શાવો. અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. આપણે થોડા ઘણા એક્ઝામ્પલ લઈએ આમાં કે કઈ કઈ સંખ્યાઓ લેશું. તો કે સૌથી પહેલી જે આપણે સંખ્યા લેશું એ 140 લેશું. આપણે રેડ પેનનો ઉપયોગ કરીએ. સૌથી પહેલી સંખ્યા તો કે 140. ચલો અવિભાજ્ય અવયવ દર્શાવો છે. હવે એના માટે તમારા બુકમાં જે રીત આપી છે એ લોકો આવી રીતના દર્શાવે છે કે સૌથી પહેલા આવી રીતના 140 લખવા. ચલો આને કેટલા વડે ભાગી શકાય? તો કે 2 વડે. 2 ની ચાવી આવડે છે બધાને કે જો છેલ્લો એકમનો અંક બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગી શકાય. આને 2 વડે ભાગી શકાશે. તો કે 70 દો. તો કે જે અવિભાજ્ય સંખ્યા છે આ બાજુ લખવાની. ઓકે ચાલો હજી 70 ને 2 વડે ભાગી શકાય. 35 દો 70. હવે 35 ને 2 વડે ભાગી શકે? તો કે નહીં. 35 ને 3 વડે ભાગી શકાય? તો કે 3 ની ચાવી આવડવી જોઈએ. 3 ની વિભાજ્યતાની ચાવી શું છે? તો કે બધાના અંકોનો સરવાળો 3 ના ઘડિયામાં આવવો જોઈએ. તો કે 3 ને 5 8. તો કે 8 3 ના ઘડિયામાં આવતા નથી, તેથી આ 3 વડે વિભાજ્ય નથી. તો હવે સીધો વારો આવશે 5 નો. તો કે 5 સત્તા 35. ચાલો હવે કોઈ ભાગ પડશે 7 ના? તો કે નહીં પડે. તો કે હવે આપણે એમ લખવાનું કે 140 બરાબર 2. જો આ બધી સંખ્યા લેવાની આગળની ફ્રન્ટવાળી, જો આ એક્ઝામમાં લાઈન દોરવા નથી, આ કંઈ સમજાવવા માટે આ બધી સંખ્યા લેવાની અને છેલ્લી સંખ્યા લેવાની. એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. આ ત્રણેય સંખ્યા અને પછી છેલ્લી સંખ્યા લેવાની, વચ્ચેના એકેય સંખ્યા લેવાની નથી. અને આપણે આને આ રીતે દર્શાવશું કે 2 ની કેટલી ઘાત થશે? તો કે 2 ની 2 ઘાત. આ બંનેની 1 1 ઘાત. આપણે એની સાથે ઘાત સ્વરૂપે દર્શાવીએ. લસા ગુસ્સા આપણે ગોતશું ત્યારે આપણે ઘાતના સ્વરૂપે દર્શાવી એનો ઉપયોગ કરીને લસા ગુસ્સા ગોતશું. એટલે એમાં ઘાત લખશું આપણે. ઓકે તો આવું જે આ વસ્તુ કરીએ છીએ આ વસ્તુ આ જ કહેવાય. તમે આમ ગણો છો ને ભાગ જે 140 તો 2 70 2 35. આ જ વસ્તુ છે, ફક્ત સ્વરૂપ જુદું છે, ફક્ત દેખાવ જુદો છે, બાકી વસ્તુ આ જ આપણે અહીં કરીએ છીએ. તો કે આ જે વસ્તુ છે આને ટ્રી ડાયાગ્રામ કહેવાય. શું કહેવાય? ટ્રી ડાયાગ્રામ એટલે કે વૃક્ષ ચિત્ર. ગુજરાતીમાં કેવું હોય તો એને કહેવાય વૃક્ષ ચિત્ર, અને ઇંગ્લિશમાં કેવું હોય તો અથવા વૃક્ષ આકૃતિ એમ કહેવાય. આને ચિત્ર નહીં પણ વૃક્ષ આકૃતિ કહેવાય, અને ઇંગ્લિશમાં એને એમ કહેવાય ટ્રી ડાયાગ્રામ, કારણ કે વૃક્ષ જેવું લાગે છે નહીં. ઓકે તો આ એક વસ્તુ શીખવાની હતી નાની અમથી. ચાલો હવે 2-3 સંખ્યાનો આપણે ભાગ પાડી દઈએ, કારણ કે આનો ઉપયોગ આપણે જે કરશું એ લસા ગુસ્સામાંનો ઉપયોગ કરશું. તો કે બીજી સંખ્યા છે 156. ચાલો 156 આ રીતે ભાગ પાડવા છે. તો કઈ રીતે પાડશું? તો કે સૌથી પહેલા 156 પહેલા 2 થી ભાગ ચાલશે. ચલો 2 વડે ભાગી નાખો તો 2 સત્તા 14. 15 માંથી 14 જતો 1 વધે અને 1 ને 6 16 થયા.
એટલે 2 અઠ્ઠા 16. હજી પાછળ બેકી સંખ્યા હજી 2 થી ભાગ ચાલશે. 2 તેરી 6, 1 વધશે એટલે 18 થયા. તો 2 9 18. ચલો 39. 3 નો ઘડીઓ લાગશે તો કે હા 3 ને 9 12 થયા. 3 વત્તા 9 12 થાય. 12 3 ના ઘડીયામાં આવે એટલે 3 નો ઘડીયો લાગશે. કેટલા તેરી તો કે 13 તેરી 39. અને હવે 13 ના કોઈ ભાગ પડતા નથી તો કે 156 ના શું ભાગ પડ્યા તો કે 156 બરાબર આ બધી સંખ્યાઓ લેવાની ત્રણેય તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 સોરી 3 અને ગુણ્યા છેલ્લી સંખ્યા લેવાની 13. અને જો ઘાત સ્વરૂપે દર્શાવવું હોય તો કે 2 ની 2 ઘાત 3 ની 1 ઘાત ને 13 ની 1 ઘાત આપણો ફાઇનલ આન્સર થશે. ઓકે ચાલો ત્રીજી સંખ્યા લઈએ આપણે 3825. ઓકે ચાલો આનો ભાગ કેમ પડશું તો કે જો 5 જોઈને પાછા એવું નહીં માનો કે સીધા 5 થી જ ભાગ ચલાવીએ. પહેલા આપણે 2 થી વિચારશું, 3 થી વિચારશું, ન લાગે તો 5 ઉપર જશું. ચાલો 3825 ના ભાગ પાડવા છે તો કે 2 થી તો ભાગ ચાલશે નહીં કારણ કે બેકી સંખ્યા નથી. તો કે 3 નો વિચાર કરો. આ બધા અંકોનો સરવાળો ગોતીએ તો કે 8 ને 3 11, 11 ને 2 13, 13 ને 5 18. તો કે 3 ના ઘડિયામાં 18 આવે છે. તેથી આ સંખ્યા 3 વડે વિભાજ્ય છે. ચાલો 3 વડે ભાગી જોઈએ આને. સૌથી પહેલા તો કે 3 એકા 3, પછી ઉપરથી 8 તો કે 3 દુ 6, 8 માંથી 6 છે તો 2 વધશે. 2 ને 2 22 થયા તો કે 3 સત્તા 21, 22 માંથી 21 છે તો 1 વધે, 1 ને 5 15 એટલે કે 3 પંચા 15. ચલો હજી તમે સરવાળો ગોતશો એટલે 24 થાય તો હજી 3 નો ઘડિયો લાગશે. સૌથી પહેલા 3 ચોકુ 12, પછી ઉપર 7 આવશે એટલે 3 દુ 6, 1 વધશે ને 5 15 થયા એટલે 3 પંચા 15. હવે સરવાળો ગોતીએ કે 4 ને 2 6 ને 5 11 તો કે હવે 3 નો ઘડિયો નહીં લાગે તો હવે 5 નો ઘડિયો લાગશે કારણ કે 5 ની ચાવી શું છે એકમનો અંક કાં તો 0 આવે કાં તો 5 આવે. તો 5 નો ઘડિયો લગાડશું. સૌથી 5 અઠ્ઠા 40, 2 વધ્યા એટલે 25 થયા, 5 5 25. હજી 5 નો ઘડિયો લાગશે તો કે 17 પંચા 85. હવે કઈ ભાગ પડશે નહીં કારણ કે 17 અવિભાજ્ય સંખ્યા છે. તો જવાબ શું લખશો 3825 નો તો કે 3 3 3 ગુણ્યા 3 5 ગુણ્યા 5 અને છેલ્લે 17 લેવાના પાછા અને ઘાત સ્વરૂપે દર્શાવશો 3 ની 2 ઘાત, 5 ની 2 ઘાત ને 17 ની 1 ઘાત આવશે. ઓકે કમ્પ્લીટ. ચાલો પહેલા 3 લખી નાખો પછી આવા બીજા 1 2 સોલ્વ કરીએ હજી. ઓકે ચાલો ત્યાર પછી આપણે દાખલો જોઈએ. ચોથો દાખલો તો કે 5005 આને અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવો. તો કે 5005 સૌથી પહેલા તો એના ભાગ પાડવાનું વિચારીએ. શું આના 2 થી ભાગ પડશે તો કે નહીં, 2 થી ભાગ નહીં ચાલે. 3 થી વિચારો તો કે 5 ને 5 10 તો કે 3 નો ઘડિયો ન લાગે તો સીધો લાગશે 5 નો ઘડિયો. 5 ગુણ્યા જો 5 એકા 5, 5 એકા 5 વચ્ચે 0 0 એટલે કે 1001. હવે તને 5 નો ઘડિયો નહીં લાગે. જો હવે ઊંધા ઘડિયો નહીં વિચારવાનું કે 2 નો લાગશે 3 નો, એ પહેલેથી નથી લાગેલા હવે ક્યારે લાગવાનું નથી. હવે 5 પછીના જ વિચારવાનું, 5 નહીં લાગે હવે તો 7 થી વિચારો. તમે ટ્રાય કરો અને 7 વડે ભાગવાની ટ્રાય કરો. જો ભાગી શકાય છે. 7 એકા 7 તો કે 10 માંથી 7 જાય 3 વધશે, 3 ને 0 એટલે 30 થયા. 7 ચોકુ 28, 30 માંથી 28 છે તો 2 વધ્યા, 2 ને 1 21 થયા, 7 તેરી 21. ચલો હવે આને 7 નો ઘડિયો લાગશે તો કે નહીં, 7 દુ 14 તો 3 એમને વધશે. પછી બેકી સંખ્યા તો કોઈ લાગવાની નથી, અવિભાજ્ય સંખ્યાઓ જ બધી લાગશે. તો કે અવિભાજ્ય એટલે કેવી કહે તો કે 2 3 5 7 11 13 આ બધી સંખ્યા તો આપણે ઉપયોગ કરવાનો છે અવિભાજ્ય. એટલે બેકી સંખ્યા એકેય લાગવા નથી 2 સિવાય. તો કે હવે કઈ આવશે તો કે 7 પછી 8 નહીં, 9 નહીં, એકેય નહીં, 10 નહીં, સીધું આવશે 11.
તો આને 11 વડે ભાગી જુઓ તો 11 વડે ભાગી શકે 11 એકા 11 3 વધશે એટલે 33 થશે પાછળ બીજા 3 11 તેરી 33 હવે કોઈના ભાગ પડશે નહીં તો ફાઇનલ આન્સર શું આવે 5005 નો તો કે બધી વસ્તુ એક એક વાર આવી ડાયરેક્ટ ઘાત લખતા જઈએ 5 ની 1 ઘાત 7 ની 1 ઘાત 11 ની 1 ને 13 ની 1 ઘાત આપણો ફાઇનલ આન્સર ચલો હવે ખૂબ સરસ દાખલો છે એક અગત્યનો દાખલો કહી શકાય છે સંખ્યા બહુ નાની નથી જોવામાં કોઈ અઘરી સંખ્યા નથી પણ દાખલો બહુ સરસ છે કે 74 29 ના ભાગ પાડો કોના ભાગ પાડવાના છે 74 29 ના ચલો સૌથી પહેલા ભાગ શું પડશે તો કે શું આને 2 નો ઘડિયો લાગશે તો કે નહીં પાછળ બેકી સંખ્યા નથી તો કે 3 નો ઘડિયો લાગશે તો કે સરવાળો ચેક કરીએ 7 ને 4 11 11 ને 2 13 અને 13 ને 9 22 એટલે 3 નો ઘડિયો નહીં લાગે 5 તો લાગવાનો નથી હવે વિચાર આવે 7 નો જો 7 એકા 7 પછી બિંદુ લાગશે વચ્ચે 0 ભાગ નહીં છે એટલે 7 6 42 પછી એટલે 7 એકા 7 લાગશે અહીંયા 9 છે તો કે 7 નો ઘડિયો નથી લાગતો હવે સીધી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે તો કે 11 થી ચેક કરીએ આને કેનાથી ચેક કરશો તો કે 11 થી તો કે 11 6 66 8 વધે 82 થયા 11 7 77 5 વધે 59 થયા તો ભાગ નહીં ચાલે જો 11 5 55 શેષ 0 થશે નહીં એટલે 11 થી ભાગ નહીં ચાલે તો કે 13 ચેક કરીએ 13 5 65 9 વધ્યા 92 13 7 91 તો કે 1 વધશે 9 તો કે 13 એકા 13 તો આમાંય ભાગ ન ચાલે 0 નો થયો તો કે 13 થી ન ભાગી શકાય તો કે હવે કઈ સંખ્યા લેવાની તો કે 15 તો અવિભાજ્ય છે 15 વિભાજ્ય એટલે 15 લેવાય જ નહીં સીધો અવિભાજ્ય એટલે 17 તો કે આને 17 થી ભાગી જુઓ 74 29 ભાગ્યા 17 17 ચોકો 68 તો કેટલા વધશે તો કે 6 વધશે ઉપરથી આવે 2 17 તેરી 51 તો 1 ને 1 ઉપરથી આવે 9 17 7 119 તો કે આ વખતે ભાગ ચાલી ગયો 17 થી ફાઇનલી ભાગ ચાલ્યો આપણો સ્પેશિયલ દાખલો એટલે છે કારણ કે ભાગ શરૂઆતમાં એક કઈ સંખ્યા નથી ચાલતા સીધો પહેલી શરૂઆત ક્યાં થાય છે નહીં તો કે સીધા 17 થી ભાગ ચાલે શરૂઆત જ ત્યાંથી થાય છે એટલે પહેલો ભાગ આપણો હવે પડ્યો ફાઇનલી તો કે એક બાજુ 17 અને બીજી બાજુ 437 શું 437 પાછો 17 લાગી શકશે તો ચેક કરીએ 17 દુ 34 9 વધે 97 17 ના ઘડિયા કોઈ 97 આવે નહીં એટલે 17 નો ઘડિયો નહીં લાગે 17 પછી અવિભાજ્ય તો કે 19 તો કે 19 થી ચેક કરીએ 19 દુ 38 43 માંથી 38 છે તો 5 વધે ઉપરથી આવ્યા 7 તો કે 19 તેરી 57 કે ભાગ ચાલી ગયો બીજો ભાગ મળ્યો 19 અને સામે સંખ્યા મળી 23 હવે જો 23 પોતે અવિભાજ્ય છે એટલે હવે કોઈ ભાગ પડશે નહીં સંખ્યા આટલી મોટી છે પણ એનો ભાગ ફક્ત 2 જ પડે છે ભાગાકારથી ચેક કરી લેવાના એટલે ફાઇનલી આન્સર શું આવશે તો કે 74 29 બરાબર 17 ની 1 ઘાત 19 ની 1 ઘાત અને 23 ની પણ 1 ઘાત આ ફાઇનલ આન્સર આપણો કમ્પ્લીટ થાય છે ઓકે તો હવે આપણે અવિભાજ્ય અવયવોની રીતે ભાગ પાડતા શીખ્યા કોઈ સંખ્યાના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું કીધું હોય ક્યારે એક્ઝામ આવું પૂછી નાખે 1 અથવા 2 માર્ક્સમાં તો આપણને આવડવું જોઈએ આ વસ્તુ ઓકે તો હવે એક દાખલો તમને જાતે ગણવા આપું છું એની જે રકમ છે એ સંખ્યા છે 32760 એમાં જો સંખ્યા બહુ મોટી છે પણ ભાગ બહુ ઇઝી પડશે આ તમારી રીતે ગણવાનો છે અને આના જે કંઈ જવાબ હોય કોમેન્ટ બોક્સમાં લખીને મોકલાવજો એટલે કે જે સ્વરૂપ કે 2 ની 3 ઘાત આવી હોય 3 ની 2 ઘાત આવું જે કંઈ આવ્યું હોય આ ઘાત સ્વરૂપે લખીને દર્શાવી દેવાનું ઓકે તો આજનો લેક્ચર જે છે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ તો કે અત્યારે આપણે કેટલી વસ્તુ કમ્પ્લીટ થઈ તો કે 1-2 દાખલા જોઈએ આપણે કુટ પ્રશ્ન પ્રકારના અને અવિભાજ્ય અવયવ રીતે ભાગ પાડતા શીખ્યા
હવે નેક્સ્ટ લેક્ચર જે છે એમાં આપણે લસ્સા અને ગુસ્સા ગોતશું. કઈ રીતે? તો કે અંકગણિતના ઉપયોગ દ્વારા, અથવા તો એમ કીધું હોય કે અવિભાજ્ય અવયવની રીતે લસ્સા અને ગુસ્સા ગોતો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરશું. ઓકે, ગુડ બાય.